Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय 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 अंबे मातनी जय उमा मातनी जय अंबे मातनी सती मातनी भगवाने मां सतीનું ચિન્મય શરીર ખંભા ઉપર ધારણ કર્યું અને ભટકવા લાગ્યા અને ભગવાન આમથી તેમ ભટકે છે એમાંય એને ક્રોધ પણ આવે છે એ સમયે એવો ક્રોધ આવે છે ભગવાન ભોળાનાથને કે જટા ખુલી ગઈ છે, નાગ ડોલવા લાગ્યા છે અને ભગવાનનું રૌદ્ર સ્વરૂપ થઈ જાય છે. એ ક્રોધિત સ્વરૂપ જોઈ અને ફરી દેવતાઓ છે એ સ્તુતિ કરે છે કે હે ભગવાન આપ શાંત થાઓ. પણ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. એ તો કૈલાસના વાસી છે. હે કૈલાસના વાસી,
અમે આપને વારંવાર વંદન કરીએ છીએ. આપ શાંત થાઓ. कैलाश के निवासी नमु बार बार हूँ, आयो शरण तिहारे शंभु पार तार तू. દેવતાઓ માફી માગે છે કે અમારી આ યજ્ઞમાં ભૂલ તો થઈ છે આવીને, પણ અમને તારી દ્યો. હવે તમે ક્રોધને શાંત કરો. आयो शरण तुहार प्रभु
सबकी बबूत में खजानात फेरता बड़ा है तेरा जायजा ओ बड़ा है तेरा जायजा बड़ा दातार तू बड़ा दातार तू बड़ा दातार तू आयो शरण तिहार प्रभु तार तार तू कैलाश से वास समुदार तू वार वार तू आयो शरण तिहार समुदार तार समुदार બોલો શ્રી ભાલેશ્વર મહાદેવની જય. સ્તુતિથી આપણે માં જગદંબા અને ભોળાનાથની પણ સ્તુતિ કરી તો દેવતાઓએ આવી રીતે ભગવાનને રીઝવે છે કે હે ભગવાન આપના ક્રોધને શાંત કરો. અને એ જગદંબાના ચિન્મય સ્વરૂપના તો ભગવાન નારાયણે સુદર્શનથી અસંખ્ય ટુકડાઓ કર્યા છે. ભારત ખંડમાં એ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં બધે શક્તિપીઠોની સ્થાપના થઈ છે. એમાં મુખ્ય 108 શક્તિપીઠ દેવી ભાગવતમાં લખી છે. એમાંથી આપણે 51 સિદ્ધ શક્તિપીઠો છે. 108 ઉપરાંત પણ ટુકડા થયા છે. જગદંબા આખા ભારત ખંડમાં વિરાજિત થયા છે શક્તિ સ્વરૂપે કે જે સનાતનીઓના કુળદેવીઓ છે, જગદંબાઓ છે, પૂજાય છે. આવી શક્તિપીઠોનું વર્ણન છે વેદવ્યાસજી જન્મેજયજીને કહે છે. હું આપને બધી જ શક્તિપીઠોનું ભ્રમણ કરાવું છું અને સાંભળવા માત્રથી મનુષ્ય છે ને એ પાપ રહિત થઈ જાય છે. એ બધા પાપોમાંથી મુક્ત થઈ જાય જો આ શક્તિપીઠોનું વર્ણન સાંભળે ને તો પણ. શરૂ થાય છે કાશી વિશ્વનાથથી. વારાણસીમાં સૌથી પહેલી શક્તિપીઠ સ્થપાણી છે જેમાં માં ગૌરીનું મુખ નિવાસ કરે છે અને વિશાલાક્ષી નામે પ્રતિષ્ઠિત થાય છે. બોલો વિશાલાક્ષી માત કી. અને નૈમિષારણ્ય ક્ષેત્રમાં તે લિંગધારિણી નામથી કહી જાય છે. પ્રયાગમાં લલિતા ગંધમાદન પર્વત ઉપર કામુકીના નામથી પ્રસિદ્ધ થાય છે. અને તે દક્ષિણ માન સરોવરમાં કુમુદા અને ઉત્તર માન સરોવરમાં બધાની મનોકામનાઓ પૂર્ણ કરવા વાળી માં જગદંબા વિશ્વકામાના નામથી ઓળખાય છે. એમને ગોમંત ઉપર દેવી ગોમતી, મંદ્રાચળ પર્વત ઉપર કામચારિણી, ચૈત્ર રથમાં મદોત્કટા અને હસ્તિનાપુરમાં જયંતીના નામથી વિખ્યાત છે. તેમજ કાન્યકુબ્જમાં ગૌરીના નામથી અને મલિયાચળ પર્વત ઉપર માં રંભાના નામથી બિરાજિત થયા છે. તે ભગવતીએ એકમ પીઠ ઉપર કીર્તિમતીના નામથી ઓળખાય છે. લોકોએ એને વિશ્વપીઠ ઉપર વિશ્વેશ્વરી અને પુષ્કરમાં પુરુહુતા એના નામથી બિરાજિત કર્યા છે ત્યાં. અને તે માતા કેદાર પીઠમાં સન્માર્ગદાયિની, હિમવત પૃષ્ઠ ઉપર મંદા, ગોકર્ણમાં ભદ્રકર્ણિકા અને સ્થાનેશ્વરમાં ભવાનીના નામથી પૂજાય છે. બિલવકમાં
બિલ્વ પત્રિકા અને શ્રીશૈલમાં માધવીના નામથી પૂજાય છે. તેમજ ભદ્રેશ્વરમાં ભદ્રાના નામથી પૂજાય છે. વરાહ પર્વત ઉપર જયાના નામથી પૂજાય છે અને કમલાલયમાં કમલાના નામથી પૂજાય છે. રુદ્રકોટીમાં રુદ્રાણી, કાલંજરમાં કાલીના નામથી પૂજાય છે. શાલગ્રામમાં મહાદેવીના નામથી પૂજાય છે અને શિવલિંગમાં જલપ્રિયાના નામથી પૂજાય છે. મહાલિંગમાં કપિલાના નામથી પૂજાય છે તો માકોટમાં મુક્તેશ્વરીના નામથી પૂજાય છે. તે ભગવતી માયાપુરીમાં કુમારીના નામથી પૂજાય છે. સંતાન પીઠમાં લલિતાંબિકાના નામથી પૂજાય છે. ગયાજીમાં મંગલાના નામથી અને પુરુષોત્તમ ક્ષેત્રમાં વિમલાના નામથી કહેવાયા છે. તે જગદંબા સહસ્ત્રાક્ષમાં ઉત્પલાક્ષી અને હિરણાક્ષમાં મહોત્પલા અને વિપાસમાં અમોધાક્ષી, પુંડ્રવર્ધનમાં પાડલા અને સુપાર્શ્વમાં નારાયણીના નામથી પૂજાય છે. તેમજ ત્રિકૂટમાં રુદ્રસુંદરી અને વિપુલ ક્ષેત્રમાં વિપુલાના નામથી પૂજાય છે. મલિયાચળ પર્વત ઉપર દેવી છે ને એ કલ્યાણીના નામથી પૂજાય છે. સાહ્યાદી પર્વત ઉપર, જે સાહ્યાદ્રી આપણો પર્વત છે એના ઉપર એકવીરા અને હરિશ્ચંદ્રમાં ચંદ્રિકાના નામથી પૂજાય છે. તેમજ રામ તીર્થમાં રમણા, યમુનાજીમાં મૃગાવલી અને કોટ તીર્થમાં કોટવીના નામથી પૂજાય છે. તેમજ માધવવનમાં સુગંધા નામથી પૂજાય છે અને ગોદાવરીમાં ત્રિસંધ્યાના નામથી પૂજાય છે. ગંગાદ્વારમાં રતિપ્રિયા, શિવકુંડમાં શુભાનંદા અને દેવિકા તટ ઉપર નંદિનીના નામથી પૂજાય છે. આપણું જે દ્વારકા તીર્થ છે એમાં રૂક્મિણીના નામથી પૂજાય છે અને વૃંદાવનમાં એ રાધાના નામથી પૂજાય છે. મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી નામથી પૂજાય છે. ચિત્રકૂટમાં સીતાના નામથી પૂજાય છે. વિંધ્યાચળ પર્વત ઉપર વિંધ્યવાસિની, કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી અને વિનાયક ક્ષેત્રમાં દેવી ઉમાથી પૂજાય છે. આ બધી શક્તિપીઠો સ્થપાણી છે આપણી. આ માના અંગોના ટુકડાથી આ શક્તિપીઠો સ્થપાણી છે ને એમાં આપણે એમની પૂજા કરીએ છીએ કે આ બધી આપણી કુળદેવીઓ છે. આ જગત ઉપર બે પગે જે ચાલે છે માનવીઓ, સનાતનીઓ, એના કુળદેવીઓ છે, આ શક્તિપીઠો છે. વૈદ્યનાથમાં આરોગ્યના નામથી પૂજાય છે. મહાકાલમાં મહેશ્વરીના નામથી પૂજાય છે. ઉષ્ણ તીર્થમાં અભયાના નામથી પૂજાય છે. વિંધ્ય પર્વત ઉપર નિતંબાના નામથી પૂજાય છે. માંડવ્ય ક્ષેત્રમાં માંડવીના નામથી પૂજાય છે અને મહેશ્વરીપુરીમાં સ્વાહાના નામથી એ પ્રતિષ્ઠિત થયા છે. તે માતાજી જગદંબા છલગંડમાં પ્રચંડાના નામથી, અમરકંટકમાં ચંડિકાના નામથી, સોમેશ્વરમાં વરારોહાના નામથી, પ્રભાસ ક્ષેત્રમાં પિંગલેશ્વરીના નામથી પ્રસિદ્ધ થયા છે. પુષ્કરમાં સરસ્વતીના નામથી કે સરસ્વતી દેવ માતાના નામથી પૂજાય છે. સમુદ્ર કાંઠે પારાવારા, મહાલયમાં મહાભાગા,
પયોષણીમાં તે કૃત શોચ ક્ષેત્રમાં સિંહિકાના નામથી પૂજાય છે. કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, ઉત્પલાવર્તમાં લોલા અને સોનભદ્રા જે નદ છે એના સંગમ ઉપર સુભદ્રાના નામથી પૂજાય છે. સિદ્ધવનમાં માતા લક્ષ્મી અને ભરત આશ્રમ તીર્થમાં અનંગા એના નામથી પૂજાય છે. જાલંધર પર્વત ઉપર વિશ્વમુખીના નામથી પૂજાય છે અને કિષ્કિંધા પર્વત ઉપર માં ભગવતી તારાના નામથી પૂજાય છે. દેવદારુ વનમાં પુષ્ટિના નામથી, કાશ્મીર મંડળમાં મેઘાના નામથી, હિમાદ્રી ઉપર દેવી ભીમાના નામથી પૂજાય છે અને વિશ્વેશ્વર ક્ષેત્રમાં તુષ્ટિના નામથી પૂજાય છે. કપાલ મોચન તીર્થમાં એ શુદ્ધિના નામથી પૂજાય છે. કામાવરોહણ તીર્થમાં માતાના નામથી પૂજાય છે. શંખોદ્ધાર તીર્થમાં ધારાના નામથી અને પિંડક તીર્થમાં ધૃતિના નામથી એ વિખ્યાત થયા છે. ચંદ્રભાગા નદીના તટ ઉપર કલાના નામથી, અચ્છોદ ક્ષેત્રમાં શિવધારિણીના નામથી પૂજાય છે. વેણા નદીના કિનારે અમૃતાના નામથી, બદ્રીવનમાં ઉર્વશીના નામથી, ઉત્તર કુરુ પ્રદેશમાં ઔષધિના નામથી અને કુશદ્વીપમાં કુશોદકાના નામથી પૂજાય છે. હેમકૂટ પર્વત ઉપર મન્મથા, કુમુદવનમાં સત્યવાદિનીના નામથી પૂજાય છે. અશ્વત્થ તીર્થમાં વંદનીયાના નામથી પૂજાય છે. તેમજ વૈશ્રવણાલય ક્ષેત્રમાં નિધિના નામથી પૂજાય છે. વેદવદન તીર્થમાં એ ગાયત્રીના નામથી પૂજાય છે. ભગવાન શિવના સાનિધ્યમાં એ પાર્વતીના નામથી પૂજાય છે. દેવલોકમાં ઇન્દ્રાણીના નામથી, બ્રહ્માજીના મુખમાં સરસ્વતીના નામથી અને સૂર્યના બિંબમાં પ્રભાના નામથી પૂજાય છે. માતૃકાઓમાં તે વૈષ્ણવીના નામથી ઓળખાય છે. સતીઓમાં અરુંધતી થી પૂજાય છે. અપ્સરાઓમાં તિલોત્તમાના નામથી પૂજાય છે. અને બધી જ શરીર ધારિણી જે સ્ત્રીઓ છે, માનવ પ્રકૃતિમાં જે સ્ત્રીઓ છે આ પૃથ્વી ઉપર, એ બધામાં એ બ્રહ્મ કલા નામથી એ શક્તિ સ્થાપિત થયા છે અને પ્રસિદ્ધ થયા છે. ભગવાન તો આવી રીતે આ શક્તિપીઠો સ્થપાણી છે. શક્તિના અસંખ્ય ટુકડા સુદર્શન ચક્રથી ભગવાન નારાયણે કર્યા અને અસંખ્ય શક્તિપીઠો સ્થપાણી છે. એમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે હે રાજન, આ પ્રમાણે કુલ 108 સિદ્ધ શક્તિપીઠ છે. આપણે 51 શક્તિપીઠો અત્યારે ભારત ખંડમાં મોજૂદ છે. બધી શક્તિપીઠો છે જ. અને જે કોઈ પણ આ સિદ્ધ પીઠોના દર્શન કરી લે, કે ફક્ત જો એનું નામ સ્મરણ કરી લઈને, તો એ જ સમયે એ દરેક દોષોમાંથી મુક્ત થઈ જાય છે. બોલો સતી માત કી જય. આપણે